આજે આપણે એકદમ નવી રીતે ભરેલા કારેલાનું શાક બનાવીને તૈયાર કરીશું, જે બિલકુલ કડવું નહીં લાગે. તો એકદમ નવી રીત છે, તો છેલ્લે સુધી વિડીયો ખાસ જોજો. અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો અહીંયા મેં 300 ગ્રામ જેટલા કારેલા લીધા છે. કારેલાને ધોઈ એકદમ સરસ ચોખ્ખા કરી લેવાના, કેમ કે એની ઉપર માટીનું પણ પ્રમાણ વધારે હોય છે. હવે આગળ અને પાછળ બંનેનો ભાગ આપણે કાપી અને છાલ કાઢી લઈશું. તો છાલમાં છે એ ગુણોનો ભાગ વધારે હોય છે, છાલ ગુણકારી હોય છે, પરંતુ આપણે છાલ ઘણા લોકો તો સાવ કાઢી જ નાખતા હોય છે, પરંતુ બને ત્યાં સુધી ઓછી કાઢવી. એટલે આપણે થોડી થોડી માપની ઉપરથી છાલ કાઢી અને આ રીતે પારેલા બધા છે એ તૈયાર કરી દઈશું. વધારે પડતી છાલ અમે નથી કાઢતા, કેમ કે છાલ છે એની અંદર ગુણ વધારે હોય છે. અને પછી આપણે આ રીતે તમને જોઈએ એ પ્રમાણે નાના મોટા ટુકડામાં તૈયાર કરવાના. આ રીતે ટુકડા કરી અને પિલર છે વચ્ચે ફેરવવાનો. પિલરથી એકદમ સરસ રીતે અંદરનો બીજનો ભાગ નીકળી જાય છે. ચપ્પુ કરતાં પિલરથી એકદમ સરસ નીકળે છે. તો જ્યારે પણ આ રીતે કારેલા કાઢવાના હોય ને ભરવાના, તો આ રીતે જ કાઢવા, જેથી સરળતાથી ફટાફટ નીકળી જાય અને એકદમ સરસ રીતે થઈ જાય છે. તો બધા જ કારેલાને આ રીતે ટુકડા કરી અને હું કાપી લઉં છું. તમને જોઈએ એ પ્રમાણે નાના મોટા ટુકડા તમારે કરવાના. હવે ટુકડા તૈયાર થઈ ગયા છે, તો આપણે બાફવાનું. તો બાફવાના કેવી રીતે? આપણે કુકરમાં એક સીટીમાં તૈયાર તો થઈ જાય, પરંતુ જે એની કડવાશ છે ને એ વધારે લાગે છે. એટલે એ રીતે બાફીએ ને તો કડવા વધારે થાય. પરંતુ જો આ રીતે તપેલામાં અત્યારે મેં 3 મોટા ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે, સાથે સાદું મીઠું 1 ચમચી ભરીને અને હળદર, જેથી કારેલાનો કલર પણ સરસ પીળો એવો જળવાઈ રહે. મિક્સ કરી અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને કારેલા એની અંદર નાખી દેવાના છે. હવે ખુલ્લા જ કારેલાને આપણે 10 મિનિટ માટે પાણીમાં ઉકાળવાના છે. 8 મિનિટ જેવું સમય થાય એટલે એકવાર ચેક કરી લેવાના. કારેલા છે એ થોડા બફા લાગે, વધારે પડતા બફાઈ જાય તો આપણે ભરવામાં પણ ફાવે નહીં. એટલે થોડા કડક એવા રહે ત્યાં સુધી આપણે એને બાફવાના છે. તો આ રીતે કારેલા બધા મીઠા સાથે મિક્સ કરી દઈશું, જેથી ખુલ્લા બાફીશું ને એટલે કડવાશ એની બધી પાણીમાં જતી રહેશે. અને જો આ રીતે શાક બનાવશો ને પછી તમે એકવાર ટ્રાય કરજો, તમને બિલકુલ તમને એમ થશે જ નહીં કારેલાનું શાક છે. એટલું સરસ એવું શાક બનીને તૈયાર થાય છે. હવે અહીંયા 8 મિનિટ જેવો સમય મારે થઈ ગયો હતો અને પછી તમે જુઓ તો કારેલાનો કલર પણ બદલાઈ ગયો છે અને બફાઈ ગયા છે. ચાકુ લઈ આપણે એકવાર ચેક કરી લેવાનું. ચપ્પુ આ રીતે ડીપ કરો ને તો ચાલ્યું જાય અંદર. જુઓ, હજી આપણે શાકમાં તેલમાં સરસ સાતળવાના છે, જેથી કરીને હજી પણ એકદમ સરસ એવા કૂક થઈ જશે. એટલે આપણે થોડા એવા કડક જણાય ને એટલે આપણે કાઢી લઈશું. હવે તો આ રીતે ઝારો મારીએ એટલે પાણી બધું નીકળી જશે અને કારેલા સરસ એવા ઝારામાં આવી જશે. અને બિલકુલ આ રીતે કરવાથી કડવું શાક નહીં થાય. કુકરમાં આપણે ઓછા સમયમાં સીટીમાં બફાઈ તો જાય, પરંતુ કારેલું કડવું લાગે છે. હવે આપણે એને કાઢી લઈએ, થોડા ઠંડા થવા દઈશું, નીચે લઈ લઈએ અને ત્યાં સુધીમાં આપણે મસાલો આપણો રેડી કરી લેવાનો છે. તો હવે કારેલા અહીંયા તમે જોઈ શકો બધા પ્લેટમાં કાઢી લીધા. ઝારામાં કાઢવાથી પાણી બિલકુલ આવતું નથી. હવે આપણે મસાલો કરવા માટે કોઈ પણ મોટું વાસણ લઈ એની અંદર પોણી વાટકી શેકેલો બેસન નાખ્યો, ચણાનો લોટ, સાથે 2 મોટી ચમચી સિંગનો ભૂકો, હિંગ, લાલ મરચું અને હળદર અને 2 ચમચી ભરીને ધાણા જીરું નાખીશું. ધાણા જીરાનું પ્રમાણ થોડું મસાલામાં વધારે રાખવાથી મસાલો આપણને ખાવામાં સરસ લાગે છે. સાથે આપણે થોડો ગરમ મસાલો નાખીશું અને અહીંયા મેં ચમચી ભરીને વરિયાળી નાખી છે. 1 ચમચી ભરીને સફેદ તલ નાખ્યા છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને 2 ચમચી ભરીને આપણે છીણેલો ગોળ નાખીશું. અને સાથે આપણે ખટાશ માટે મેં અહીંયા છીણેલી કેરી લીધી છે, આ પલ્પ, અને પહેલાં મેં નાખ્યું એ છે આદું, છીણેલું આદું છે. અને અહીંયા મેં થોડી કેરી છે એ જ આદુની છીણીમાં છીણી લીધી હતી ખટાશ માટે. અત્યારે કેરીની સિઝન છે તો મેં કેરીનો ઉપયોગ કર્યો છે. અને હવે આપણે એમાં મોણ માટે તેલ પણ નાખી દઈએ. તો 2 ચમચી મોટી ભરીને હું તેલ નાખું છું. તો તેલનું પ્રમાણ થોડું મોણમાં વધારે હોય છે શાકના, કેમ કે શાક છે અંદરથી આપણને ચીકણું ના લાગવું જોઈએ ખાતી વખતે, એકદમ સરસ એવું. અને સાથે લીલા ધાણા નાખી દીધા છે. હવે આપણે લોટને સરસ રીતે મસળી લઈશું તેલ મસાલા સાથે. તો અહીંયા આપણો લોટ છે હવે ભરવા માટે રેડી થઈ ગયો છે. એકવાર ચાખીને ચેક કરી લેવાનો. તમને મીઠું ગળ પણ કંઈ ઓછું લાગે તો અત્યારે નાખી દેવાનું. અને હવે આપણે કારેલાને ભરી લઈશું. તો તમે કારેલા જુઓ, કાચા પણ નથી અને એકદમ વધારે પડતા બફાયેલા પણ નથી, જેથી ભરવામાં પણ આપણને સરળતા રહે. અને શાક બનાવતી વખતે તમે જ્યારે તેલમાં આપણે વઘાર કરશું ને ત્યારે પણ તમે જોશો કે જે આપણે કારેલાને ફેરવીએ ને તો આપણને ફેરવવામાં સાતળવામાં પણ સારું રહે. તો આ રીતે બધા કારેલા છે આપણે સ્ટફિંગ કરી દઈશું, અંદર ભરી દઈશું મસાલો બધો. અને થોડો મસાલો આપણે વધારવાનો છે, જે આપણે શાકમાં ગ્રેવીમાં આપણે ઉપરથી ઉપયોગ કરવાનો છે, જેથી શાક આપણને સરસ લાગે ખાવામાં.
તો અહીંયા મસ્ત એવા આપણા કારેલા બધા ભરાઈ ગયા છે અને મસાલો આપણે થોડો બચ્યો છે શાકમાં વાપરી લઈશું. હવે શાકના વઘાર માટે અહીંયા 4 ચમચી મોટી ભરીને તેલ નાખ્યું છે. ભરેલા શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, નહીં તો નીચે બેસી જાય અને ખાવામાં પણ ભાવે નહીં. તેલ ગરમ થાય એટલે આપણે જીરું, આખા ધાણા, હવે તમને લસણ પસંદ હોય તો તમે લસણની પેસ્ટ પણ અહીંયા નાખી શકો છો. સફેદ તલ અને હિંગ નાખ્યા છે મેં. અને આપણે હવે કારેલા ભરેલા છે એ પહેલાં તેલમાં નાખી દઈશું. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને કારેલા છે એને તેલમાં 5 મિનિટ જેવા આપણે સાતળવાના છે, જેથી એની કાચા છે એ પણ તેલ સાથે ચડે એટલે પાકી જાય. અને બીજું કે આપણને ખાવામાં સ્વાદ પણ સારો લાગે, કેમ કે આપણે પાણીમાં બાફેલી વસ્તુ હોય અને આપણે પ્રોપર પકાવીએ નહીં તો આપણને શાકમાં સ્વાદ આવે નહીં. તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરતાં હલકા હાથે મિક્સ કરવાનું, જેથી કારેલું પણ તૂટે નહીં. હવે 5 મિનિટ માટે એને ધીમા ગેસ ઉપર થોડી વાર લઈ લેવાના. જો બેસી જાય, સ્ટીલનું વાસણ હોય તો બેસવાની પણ શક્યતા રહે, તો હલકા હાથે લો ફ્લેમમાં પકાવવાના. 5 મિનિટ જેવો સમય થાય પછી હળદર, લાલ મરચું, ચપટી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું છે. તેલ અને આપણે ગ્રેવીનો ભાગ થાય એના માટે થોડું એવું નાખવાનું છે, વધારે પડતું નહીં. અને હલકા હાથે મિક્સ કરી દઈશું. લાલ મરચું નાખીએ એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની, નહીંતર મરચું છે એ બળીને કાળું થઈ જાય અને શાકનો કલર સારો આવે નહીં, ટેસ્ટ પણ સારો આવે નહીં. હલકા હળવા હાથે આપણે એને હવે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને થોડી વાર તેલમાં મસાલા સતળાય પછી આપણે એની અંદર થોડું પાણી નાખી દઈશું, જેથી મસાલા છે ને આપણા બળે નહીં અને થોડું કાચું કારેલું હોય એ પણ કૂક થઈ જાય. અડધા ગ્લાસ જેવું મેં અહીં સાઈડમાં પાણી નાખી દીધું છે અને હલકા હાથે મિક્સ કરી દેવાનું. ઉપરથી લોટ આપણો જે બચેલો છે ને એ પણ આપણે હવે નાખી દઈશું અને ફરી આપણે મિક્સ કરી દઈશું. તો કારેલા બનાવવાની થોડી મેથડ અલગ છે, પરંતુ શાક એટલું સરસ બનીને તૈયાર થશે ને કે તમે જ્યારે પણ કારેલાનું શાક બનાવશો ને આ મેથડથી બનાવશો, કેમ કે કડવું લાગતું નથી. કડવાશના હિસાબે ઘરમાં કોઈ શાક નથી ખાતા કારેલનું, પણ જો આ રીતે બનાવશો ને તો તમે બિલકુલ કડવું નહીં લાગે. હવે લો ફ્લેમ ઉપર કવર કરી 5 મિનિટ માટે આપણે કૂક કરીશું. 5 મિનિટમાં તેલ છે એકદમ સરસ છૂટું થઈ ગયું છે. તમે જુઓ, તેલ, પાણી નથી દેખાતું, હવે તેલ દેખાય છે. એટલે આપણું શાક હવે બનીને રેડી થઈ ગયું છે. હલકા હાથે આપણે મિક્સ કરી દઈશું અને છેલ્લે આપણે લીલા ધાણા નાખી દઈશું. મેં લસણનો ઉપયોગ બિલકુલ ક્યાંય કર્યો નથી. તમને લસણ પસંદ હોય તો તમે સ્ટફિંગમાં પણ કરી શકો અને વઘારમાં પણ તમારે નાખી દેવાનું. હવે લીલા ધાણા નાખી અને હલકા હાથે જ મિક્સ કરવાનું છે, કેમ કે કારેલું ભરેલું છે અને ઠંડુ થશે ને ત્યાં તેલ પણ ચૂસી જશે. અત્યારે ગરમ છે એટલે થોડું તમને એમ દેખાય કે તેલ છે, પછી બિલકુલ નહીં લાગે કે તેલ છે. ઠંડુ થતાં બધું તેલ ચૂસાઈ જશે. તો અહીંયા આપણું કારેલાનું મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું છે. જો તમને મારા કારેલાના શાકની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ સરસ આપણા મોંમાં પાણી લાવી દે ને એવું સરસ કારેલાનું શાક છે. જેને નથી ભાવતું ને એને પણ ભાવશે જો આ રીતે તમે બનાવશો તો. અહીંયા મેં સર્વ પણ કરી દીધું છે અને અત્યારે ઉનાળાની ગરમી છે તો બાજરાના રોટલા નહીં પણ જુવારના રોટલા સાથે અમે બનાવ્યું હતું અને બહુ જ સરસ એવું લાગે છે. અને જુવારના રોટલાની રેસીપી પણ હું શેર કરી દઈશ કે તમે અત્યારે ઉનાળામાં શરીરને ઠંડક પણ આપે અને વજન પણ ઉતારે. તો અહીંયા મેં કારેલાનું શાક છે એ સર્વ કરી દીધું છે અને નજીકથી હું તમને બતાવું છું કે કેટલું સરસ બન્યું છે. એકદમ પરફેક્ટ છે મસાલો બધો જ અને શાકનો ટેસ્ટ પણ એટલો જ સરસ હતો. તો એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને શાકની રેસીપી કેવી લાગી છે. તો કાઠિયાવાડી સ્વાદમાં એકવાર આ રીતે શાક બનાવો, બધાને ભાવશે અને કડવું પણ નહીં લાગે. અને તમે બનાવતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.